આવો આગળ વધીએ કથામાં. હાલ એ ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છો. ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છો. એ રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. એ રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ. ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. એ વિદુરજી ની બાજી ખાધી રાજા રણ છોડ. વિદુરજી ની બાજી ખાધી રાજા રણ છોડ. ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. એ ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. એ સબરી બાઈ ના બોરા ખાધા રાજા રણ છોડ. એ સબરી બાઈ ના બોરા ખાધા રાજા રણ છોડ. એ તારો નેડો લાગ્યો એમને રાજા રણ છોડ. એ દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. ભજો દ્વારિકા ના નાથ ભજો રાજા રણ છોડ. તો અયોધ્યામાં મહીપતિ દશરથજી રાજ્ય કરે છે. ફરી એકવાર ચોપાઈનું પઠન કરી લો. થોડોક અવાજ આપજો ભાઈ. અવધપુરી રઘુકુલ વેદ વિદિત જેહી દશરથ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ. હૃદય ભગતિ મતિ સારંગ. મહીપતિ રાજ્ય કરે છે. ગોસ્વામીજી કહે કે મહીપતિ દશરથજી ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે. 3 રાણી છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. બધા જ સુખો સંપન્ન છે, પણ પુત્રની ખોટ છે. પુત્ર નથી. અને એકવાર મહીપતિ પુત્ર માટે ગુરુ વશિષ્ઠ પાસે ગયા છે. દશરથજી વિચાર કરે, કાલે આ શરીર હોય ન હોય શું ખાતરી, પણ આ શરીર ન હોય તો અયોધ્યાનું રાજ્ય કોને સોંપીશ. એક બાર ભૂપતિ મન માહી, બેગલાની મોરે સુત નાહી. અને મહીપતિ ગુરુ વશિષ્ઠ પાસે આવ્યા છે. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા. ગુરુ ગૃહ ગયે તુરત મહીપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા.
ચરણ લાગી કરી વિનય વિશાલા ગુરુ ગૃહ ગયો તુરંત અન ગુરુ વશિષ્ઠ પાસે મહીપતિ દશરથજી ગયા. ગુરુદેવ બધા જ સુખ છે પણ પુત્ર નથી. બોલે તમારા ભાગ્યમાં એક નહીં 4 પુત્ર પણ ક્યારે? બોલે પુત્ર માટે તમારે પુત્ર કા મેષ્ટ યજ્ઞ કરવો પડશે. બાપજી વિલંબ ન કરો, કૃપા કરો. પુત્ર કા મેષ્ટ યજ્ઞ માટે શ્રીંગી ઋષિને બોલાવ્યા છે. શ્રીંગી અયોધ્યા આવ્યા છે અને યજ્ઞ કરાયો છે. અને યજ્ઞ પૂરો થયો અને યજ્ઞ કુંડમાંથી સ્વયં યજ્ઞ નારાયણ ભગવાન પોતે પ્રસાદ લઈ અને બહાર આવ્યા છે. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. પ્રસાદ આપ્યો છે. કહ્યું કે એક સરખા ભાગ પાડી અને 3 રાણીઓને વહેંચી આપો. માનસમાં પ્રસાદની વહેંચણી બહુ સરસ રીતે કરવામાં આવી છે. અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો, એમાંથી એક ભાગ મહારાણી કૈકેયી માને આપ્યો, એમાંથી 2 ભાગ કર્યા અને કૌશલ્યાના હાથથી અને મહારાણી કૈકેયીના હાથથી બંને પ્રસાદ માં સુમિત્રાજીને આપવામાં આવ્યો. આ પ્રમાણે માનસમાં પ્રસાદની વહેંચણી થઈ છે અને 3 માતાઓએ પ્રસાદ ગ્રહણ કર્યો છે. 3 માતાઓ એ સર્ગભા સ્થિતિનો અનુભવ કરે છે. ગોસ્વામીજી લખે, જોગ લગન ગ્રહ બાર તિથિ કલ ભય અનુકૂળ સર અર્વસર હર્ષ દુઃખ રામ જગમાં સુખ. માં કૌશલ્યાને ત્યાં 9 માસ પૂરા થવા આવ્યા છે. સ્વયં બ્રહ્મ, સ્વયં રામ, સ્વયં ઈશ્વરે માં કૌશલ્યાના ઉદરમાં ભગવાન પધારે છે. ગોસ્વામીજી વર્ણન કરે છે કે ચૈત્ર સુદ 9મીનો દિવસ હતો. સાહેબ આ દિવસ આવ્યો 9મી તિથિ મધુમાસ, 9મી તિથિ છે. 9મી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ વિજિત પ્રીતા શુક્લ પક્ષ અભિજિત પ્રીતા મધ્ય દિવસ અતિ શીતલ ધામા મધ્ય દિવસ અતિ શીતલ ધામા પાવન કાલ લોક વિશ્રામ પાવન કાલ લોક વિશ્રામ. 9મી તિથિ સાહેબ આવી છે. ચૈત્ર સુદ 9મીનો દિવસ છે. મધ્યાહન સમય છે અને એ જ વખતે પરિબ્રહ્મ પરમાત્મા સ્વયં માં કૌશલ્યના ઉદરમાંથી જન્મ લેવાની તૈયારી કરે છે. તમામ દેવતાઓ આકાશમાં આવી અને ગર્ભ સ્તુતિ કરે છે. સુર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. સ્વયં ભગવાન રામ સૌ પ્રથમ સતુભુર્જ રૂપ ધારણ કરી અને ભગવાન રામ પ્રગટ થયા છે. બોલે સતુભુર્જ નારાયણ ભગવાન કી જય. હાર હાર મહાદેવ. અને સતુભુર્જ રૂપ ભગવાનને જોતા માં કૌશલ્યાના મુખમાંથી શબ્દ નીકળી ગયો સાહેબ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચાર લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચાર ભૂષણ ગનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરાર
सुनी बचन सुजाना रोदन ताना हुई बालक सुरभूपा यह चरित जे गावई हरिपद पावई तेन परई भक्ति विप्रधेनु सुर संत हित लीला मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण सतुभुर्ज रूपे हरि प्रगट थया છે ઘડીક ઢોલ બંધ કરવા વિનંતી એટલે 5 મિનિટ હું સમય લઈ લઉં પછી આપણે ઉત્સવ માટે ઢોલ પછી વગાડજો 5 જ મિનિટ ભગવાન રામ સૌ પ્રથમ સતુભુર્જ રૂપે પ્રગટ થયા સાહેબ અને માં કૌશલ્યા ભગવાન રામને કહે છે કે હે નારાયણ આપ વચન ચૂકી ગયા છો પ્રભુ કહે માં હું વચન ચૂકું તો સમગ્ર બ્રહ્માંડ નષ્ટ થઈ જાય બોલે તમે ન સ્વીકારો એ વાત જુદી છે પણ હું જ્યારે શત્રુપા હતી ત્યારે તમે એવું વરદાન આપ્યું કે હું પુત્ર બનીને પછી આવીશ તમે દીકરો બની નથી આવ્યા તમે બાપ બનીને આવ્યા છો અને હે નારાયણ 4 હાથ વાળો રામ કૌશલ્યા કહે મને મંજૂર નથી મારે તો 2 હાથ વાળો રામ જ જોઈએ સાહેબ અને કૌશલ્યા હુકમ આ તો માં છે સાહેબ પછી ઈશ્વર હોય તોય ભલે માં તો માં હોય છે માએ હુકમ કર્યો સાહેબ માતા બોલી સોમતી ડોરી તજહો તાતયારો હે પ્રભુ આપનું સતુભુર્જ રૂપ વિલીન કરો અને 2 હાથ વાળો રામ મને ગમે છે કૌશલ્યાનું અવાજ સાંભળી અને માનો હુકમ સાંભળી અને ભગવાને સતુભુર્જ રૂપ વિલીન કર્યું અને 2 હાથ ભગવાન રામે ધારણ કરી અન પ્રભુ વાજ બસમાં કૌશલ્યા કહે કે જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે આવડું મોટું ન હોય નાના બનો વળી રામ નાના બને બસમાં બોલે હજુ નાના બનો બોલે બસ બોલે હજુ નાના બનો બસ બોલે હજુ નાના બનો ધીમે 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 નવજાત શિશુનું રૂપ ભગવાને લીધું માં બસ કૌશલ્યા કે રૂપ તો બરાબર છે પણ જ્યારે કોઈ બાળક જન્મે ત્યારે બોલે નહીં તમે બોલો છો બહુ બોલવાનું બંધ કરી દો તો તમે રોવો ભગવાન કે માં મારા માટે ક્યાં દુઃખ પડતું રોવ બોલે તમારા માટે દુઃખ નથી પણ તમારા ભક્તો માટે દુઃખ માટે તમે રડો સુની બચન સુજાના રોદન થાના હોય બાલક સુરભૂપા સાહેબ કોઈને ત્યાં બાળક જન્મે અને ન રોવે તો મુશ્કેલી ઊભી થાય સાહેબ ઈશ્વરે પણ કેટલું માનવનું એને સાહેબ એને કેટલું બધું નાટક કરવું પડ્યું સાહેબ અને પછી રામ રુદન કરવા લાગ્યા રામ રોવા લાગ્યા છે માં કૌશલ્યાએ આંખ બંધ કરી દીધી પણ રામના રુદનનો અવાજ બહાર ગયો કોઈ દાસી દોડે છે અવાજ સાંભળ્યો છે અને દાસી દોડતી દોડતી માં સુમિત્રાને મહારાણી કૈકેયી પાસે જાય છે અને મંગલ ખબર આપે છે કે કૌશલ્યના ભવને કોઈ નાનું બાળક રડે એનો અવાજ આવ્યો છે અને સુમિત્રા કૈકેયી દોડતા આવે છે અંદર પ્રવેશ કરે અને અદ્ભુત રૂપ ભગવાન રામનું છે અને માં સુમિત્રા રામને લઈ અને કૌશલ્યાના ખોળામાં મૂકે માં તે રઘુવંશને તારી દીધો છે અને મહીપતિને ખબર પડ્યા છે અન તુલસી લખે સોનું શિશુરુદન પરમ સંગમ ચલી આઈ સબરા સોનું શિશુરુદન પરમ પ્રિય બાની સંગમ ચલી આઈ સબરા
દશરથ પુત્ર જન્મ સુનિતાના માનવ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિતાના માનવ બ્રહ્માનંદ સમાના. હવે અયોધ્યામાં રામ જન્મ થયો છે અને મહીપતિ દોટ મૂકી છે. ગુરુ વશિષ્ઠ આવ્યા છે અને અયોધ્યામાં રામ જન્મ થયો છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય જય. સુડામાં પણ ભગવાન રામનું પ્રાગટ્ય થયું ભાવથી. સાહેબ બધા પોતપોતાની જગ્યાએ ઊભા થશું અને બહુ જ મોટો ઉત્સવ ભાવથી ઉજવશું અને ભગવાન રામને અહીં લાવજો. ભાઈ વચ્ચે ઘડી વ્યવસ્થા જાળવજો. એક જગ્યાએ બધા બહેનો પોતપોતાની જગ્યાએ ઊભા રહેજો. પોતપોતાની જગ્યાએ જગ્યા ઉપર ઊભા રહેશો. ભગવાન અહીં વ્યાસપીઠ ઉપર આવશે. પહેલા ભગવાનને અહીં વ્યાસપીઠ ઉપર લાવજો. દરેકને દર્શનનો લાવો મળશે. સૌને આપણે ભગવાનને પારણે ઝુલાવવાના છે. સૌને શાંતિથી લાભ મળે એટલા માટે સૌ કોઈ સહકાર આપી अवध में आनंद भयो जय राम लाल की. 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 हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथ दियो घोड़ा दियो और दियो पालकी. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. हाथ दियो घोड़ा दियो और दियो पालकी. अवध में आनंद भयो जय राम लाल की. अवध में आनंद भयो जय राम लाल की. અવધ में आनंद भयो जय राम लाल की. અવધ में आनंद भयो जय राम लाल की. अवध में आनंद भयो जय राम लाल की. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી. हाथी दियो घोड़ा दियो और दियो पालकी. કૌશલ્યા ને લાલો भयो જય રામ લાલ की. कौशल्या ने लालो भयो जय राम लाल की. કૌશલ્યા ને લાલો भयो જય રામ લાલ की. कौशल्या ने लालो भयो जय राम लाल की. અવધ में आनंद भयो जय राम लला की. अवध में भगवान राम ने અહીં લાવજો. जय राम लाल की. जय जय श्री रामचंद्र अवध के दुलारे. ભગવાનને ઝડપથી વ્યાસપીઠ પાસે લઈ આવો. ए जय जय श्री रामचंद्र अवध के दुलारे. अवध के दुलारे प्रभु अवध के दुलारे. ए अवध के दुलारे राम अवध के दुलारे. ए जय जय श्री रामचंद्र अवध के दुलारे. जय जय श्री रामचंद्र अवध के दुलारे. ए अवध के दुलारे प्रभु अवध के दुलारे. अवध के दुलारे राम अवध के दुलारे दुलारे. श्री रामचंद्र
चंद्र अवध के दुलारे ए अवध में आनंद भयो जय श्री राम की ए अवध में आनंद भयो जय रघुवर राम की अवध में आनंद भयो जय राम लाल જય अवध જય में જય શ્રી आनंद भयो રામ जय रघुवर राम की अवध में आनंद भयो जय राम लाल हाथी दियो घोड़ा दियो रदियो पालकी आप दियो घोड़ा दियो रदियो पालकी આ તમારી મોજ હા હા આ ઢોલી હા હા આ ઢોલી હા રમી લો નાચી લો ગઈ લો કારણ કે આજ તો મારો વાલો આવ્યો હોય ને હવના હૈયે હરખ હોય હૈયે હરખ હોય હૈયે હરખ હોય ખરેખર આપણો પ્રસંગ યુટ્યુબ ના માધ્યમથી લાઈવ છે ત્યારે યુટ્યુબ નું માધ્યમ તો કદાચ દેશના સીમાડા પણ ઓળંગીને બહાર જાય જે કોઈ યુટ્યુબ ના માધ્યમથી નિહાળી રહ્યા હોય એના મનમાં પણ આનંદ આવી જાય છે આજે એવો આનંદ કરવો છે એટલા માટે આપણા ચામુંડા સ્ટુડિયો વાળાને એકવાર જોરદાર તાળીઓના કડકડાટથી બતાવો ભગવાન રામને અહીં લાવજો વ્યાસપીઠ ઉપર ભગવાનને લાવો પહેલા અહીં લાવજો હા તમારી મોજ હા ઢોલી હા હજી તો આપણે ખૂબ આનંદ ખૂબ ગરબા અને ખૂબ મોજ કરવાની છે બાપ અને ખરેખર સમયની ભાન ભૂલીને પણ જ્યારે વાલો પધારતો હોય સૌના હૈયે હરખ હોય તમારા હરખને પૂરો કરવો છે ભગવાનને ખૂબ ઝૂલે ઝૂલાવવા છે જય હો જય હો હા અમારે મિલનભાઈ ની મોજ હા જય 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 શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ સૌ થોડો સમય માટે પોતપોતાના સ્થાને બેસી જજો સૌ સહકાર આપી સૌના મનમાં એમ કહેવાય હરખ છે જેટલો આનંદ લૂંટવો હોય એટલો લૂંટાવશું પરંતુ પોતપોતાના સ્થાને થોડો સમય માટે બેસી જાઓ પૂરેપૂરી વ્યવસ્થા જળવાય अयोध्या मेरे प्यारे राम बोलो जय जय सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सजन के लागे मेरे प्यारे राम बोलो जय जय सिया राम सिया राम सिया राम
બોલો જય જય સિયા રામ 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 युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवान आ गया युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवान आ गया सज धज के हो सज धज के लागे मेरे प्यारे राम बोलो जय जय सिया राम सिया राम सिया राम सिया राम जय 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 श्री राम। मेरी आंखों के तारे हैं प्रभु राम बोलो जय जय सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे आएंगे ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ये राम आएंगे तो अंगना सजाऊंगी ये मीठे मीठे में भजन तो सुनाऊंगी ये मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम मुझको कीर्ति ना वैभव ना यश चाहिए राम के नाम का मुझको रस चाहिए राम सुख मिले से अमृत को पीने में सुख मिले से अमृत को पीने में श्री राम जानकी मेरे सीने में श्री राम श्री राम जानकी बैठे मेरे सीने में श्री राम ये दुख बंधन मारुति नंदन ये दुख बंधन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत बिन
नव निधि के दाता अष्ट सिद्धि नव निधि के दाता दुखियों के तुम भाग्य माता बहनोને વિનંતી સૌ બેસી રહો सिया राम के काज सवारे સૌ બેસી રહો કોઈ ઊભા ન થશો सिया राम के काज सवारे सबका करऊं दान पवन सुत बिनती बारंबार पवन सुत बिनती बारंबार पवन सुत बिनती बारंबार અહીંયા રામ જન્મ ઉત્સવની આરતી થવાની છે ત્યારબાદ ભગવાનને ઝૂલે ઝૂલાવવાના છે અહીંથી ઝૂલણા ગવાતા હોય છે અને પછી ભગવાનને સૌપ્રથમ યજમાન પરિવાર આવી જાય આગળ અને તેમની પાછળ આપણા 50-50 રૂપિયા જે આરતીના કાયમી છે એક એક થાળીમાં 5-5 10-10 બહેનો થઈ જજો એક મિનિટ બહેનો સાંભળો ચૂંટાના બધા ભણતા દીકરા એ બહેનો એ ચોકલેટ ઘરે એ બેન ઊભી રહે ભાઈ મિત્રો સાંભળો ચૂંટાની નાત તમારા દીકરા દીકરીઓ જેના 10મા ધોરણમાં ભણે છે 12મા ધોરણની 10માની જેને પરીક્ષા આપી છે સાંભળો જે દીકરા દીકરીને 90% ઉપર ટકા આવે એની માર્કશીટ તરત જોરાનગર બોર્ડિંગે મોકલજો 90% ઉપરના આવતા દીકરા દીકરીનું ભવ્ય સન્માન એક એક દીકરીને તમારો ગામના જ માણા 50-50 હજારનું લેપટોપ હવે તાલી દેવો તો ભૂલી ગયો 1 થી 3 માં જે દીકરો દીકરી 10મા માં 12મા માં આવે એને આમે હિતેશ છે જણ નાનો કામ મોટું હિમાલય પર્વત જેવું કરે છે એટલે ફરીને કહું છું હું જેના દીકરા દીકરીઓ 90% ઉપર માર્ક આવે આયા નહીં ઝાલાવાડના 126 ગામમાં તમારા હગામાં વાલામાં ભેવાઈમાં વડોટમાં કહેજો આપણે મોકલી છીએ પણ ભૂલી ન જવાય એટલે આપણી દીકરા દીકરી 90% આવે તો વોટ્સએપમાં જાહેરાત આવશે એમાં તમારે માર્કશીટ મોકલી દેવાની આપણે દેવાવાની નથી એને ઇનામ મળે એટલે અને મીટિંગ જનરલ બોડીની મીટિંગ છે આ 20 તારીખે ભૂલી ગયેલા આ 20 તારીખે લીંબડી સમૂહ લગન છે નાયતના આગેવાનોને યુવાનોને વિનંતી લગન માણવા બધા આવજો મુંજાતા નહીં ખૂબ ખૂબ આભાર સાહેબનો પધારો યજમાન પરિવાર આરતી માટે પધારે આગળ યજમાન પરિવાર રહેશે અને બીજા દરેકને લાવો મળી શકે એટલા માટે બધાની વ્યવસ્થા કરી છે તેઓ બીજા બહેનો પાછળ જે કોઈની ઈચ્છા હોય આરતીમાં ફક્ત એની માટે 50 રૂપિયા છે તો તેઓ પણ જોડે જો એક એક થાળીમાં 5-5 10-10 બહેનો હાથ અડાડી અને જે કોઈની ઈચ્છા હોય યજમાન પરિવાર ઝડપથી આરતી માટે પધારે આરતી બાદ અહીંથી ઝૂલણા ગવાશે અને આપણે સવે હરખથી ભગવાનને ઝૂલે ઝૂલાવાના છે કદાચ પૈસા આજે નો સાથે લાવે તો કાલે તમારી મેળાએ સ્વૈચ્છિક આપી દેજો પરંતુ આરતી માટે ફટાફટ ઊભા થઈ જજો चार चार प्रगटे ललनवा अवनवा में बाजे भजनवा चार चार प्रगटे ललनवा भवन में बाजे बजैया चार चार प्रगटे ललनवा अवध में बाजे बजैया बाजे बजैया बाजे बजैया बाजे बजैया बाजे बजैया चार चार प्रगटे ललनवा अवध में बाजे बजैया चार चार प्रगटे ललनवा अवध में बाजे बजैया પાછળ બેઠેલા બહેનો થોડા પાછા ખસી જજો આરતીનું લાંબુ ચક્કર કરો યજમાન પરિવારને વચ્ચે રાખો નારદજી તો વીણા બજાવે નારદજી તો વીણા વગાડે નારદજી તો વીણા બજાવે
નારદજી તો વીણા વગાડે કાગા ગાવે કીર્તન વાયવદ में बाजे बजैया ચાર ચાર પ્રગટે લલનવા અવનવા બાજે બજૈયા દેવતાઓ દુદંબે વગાડે દેવતાઓ દુદંબે વગાડે આ દેવતાઓ દુદંબે વગાડે દેવતાઓ દૂધ આવો જેની ઈચ્છા હોય તે આરતી હે શંકર આવ્યા અવધમાં અવધ में बाजे बजैया ચાર ચાર પ્રગટે લલનવા अवध में बाजे बजैया बाजे बजैया बाजे बजैया જેને કૌશલ્યાના કુંવર 50 રૂપિયામાં ભાઈઓમાંથી જેને કોઈને આરતી ઉતારે આવી જાવ ઝડપથી. ઉતારું રે કેડે કટારી ધનુષધારી રાઘવને શણગારું રે केड़े कटोरी धनुषधारी राघव ने शणगारो रे સરયુ જળથી સ્નાન કરાવું તિલક રૂપાળું रे રે सरयो जलती स्नान कराओ तिलक करो रूपालो रे અહલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન કોવારું રે હર્યા થઈને પડો ચરણમાં તન મન ધનયો વારો રે સબરી થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે સબરે થઈને સામે બેસું મીઠા બોર જમાડું રે કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને રમાડું રે કાગ મુનિનો રૂપ લઈને રાઘવને રમાડું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં રખાવું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં રખાવું રે કહે પુરુષોત્તમ દાસ બનીને ચાહુ ચરણ તમારું રે કહે પુરુષોત્તમ દાસ બનીને સાહુ ચરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરવ કરુણાવતાર સંસાર સારમ ભુજ કેન્દ્રાર સદા વસંત મરજ્યારવિંદ ભમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુરંડિકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય જીવે સર્વાણી સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે યા નિકાલિત બાબા પાની જન્માંતર વિદાને ચતાની સર્વાણ વિનશૈતુ પ્રદિક્ષણમ પદે પદે ભગવાનને આરતી આપી જો તમે આરતી લઈ લો દેવ વંદનમ સમર્પયામિ આત્મ વંદનમ સમર્પયામિ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ હલો હલો
ભગવાનના બાળ રૂપને આપણે પારણીએ પહોંચાડશું. સૌ કોઈ યજમાન પરિવાર પહેલા ઝુલાવશે, ત્યારબાદ સૌએ શાંતિથી ઝુલાવવાના છે અને પ્રસાદ પણ ત્યાંથી જ સૌને મળશે. સૌ શાંતિ જાળવી અને કોઈ થોડો સમય માટે ઘરે ન જતા સૌ પ્રસાદ લઈ ભગવાનને ઝૂલે ઝુલાવીને જજો. પ્રસાદી હલો આપણે હે રાઘવ મારો પારણીએ ઝૂલે રે રાઘવ મારો પારણીએ ઝૂલે રે. રાઘવ મારો પારણીએ હાલો, હાલો. ઝૂલે રે. રાઘવ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે અવધની નારી રે રાઘવ મારો પારણીએ ઝૂલે રે. રાઘવ મારો પારણીએ ઝૂલે રે. ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય અને સૌના મનમાં એમ કહેવાય કે રાજા દશરથ જ્યારે વધામણી આપતા, આજે આપણે અહીંયા કથા મંડપમાં વધામણી આપવાની છે. જય જે શ્રી કોઈને રામ. 100, 200, 500 ની ઈચ્છા હોય તો અહીંયા તેમનું નામ આપજો અને ભગવાનને વધામણી આપજો. આજે 500 રૂપિયા અમારે કનૈયાલાલ સૌજીભાઈ તરફથી આવે છે ભગવાનની વધામણી. હે રાઘવ તને રમકડાયા રે રાઘવ તને રમકડાયા પૂરે. તને રમકડાયા રાઘવ તને રમકડાયા પૂરે. ઝુલાવે અવધની નારી રે રાઘવ મારો પારણી ઝૂલે રાઘવ મારો પારણીએ ઝૂલે રે. એ ઝૂલો ઝૂલો કૌશલ્યાના લાલ પારણીએ ઝૂલાવો એ ઝૂલો ઝૂલો કૌશલ્યાના રામ પારણીએ ઝૂલો રે. અરે ઝૂલો ઝૂલો કૌશલ્યાના લાલ રમો, આનંદ હોય મનમાં, ઊભા થઈને રમો, પણ વારા ફરતી ભગવાનને ઝુલાવા વારા ફરતી જાયજો. ફરતા ચક્કરમાં આવી જાઓ, આપણે ગરબા પણ કરી લઈએ. હે રાજા દશરથ ઝુલાવે પારણીએ રાજા દશરથ ઝૂલાવે પારણીએ. હે રાણી સુમિત્રા લરડા ગાય પારણીએ ઝુલાવો હે માતા સુમિત્રા લરડા ગાય પારણીએ ઝૂલાવે. હે ઝૂલો ઝૂલો કૌશલ્યાના લાલ પારણીએ ઝુલાવો
ભગવાનના દર્શનનો દરેકને લાવો મળવાનો છે. કેટલી ઝૂલણું એક વખત દોરી ખેંચીને મૂકી દેવાનું, કારણ કે ભગવાન બાળ સ્વરૂપે છે, નીચે ન પડી જાય બાપલા. હાલો યહો હાલો હાલો આયા તો માલપનો સવા એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા એ દીનેલા ક્યાં રમી આવ્યા કાન રાત લડી. જય હો જય હો. વાલા થોડો રખતો દેખાય ભલેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીનેલા ક્યાં રમી આવ્યા કાન રાત લડી. બીજા બહેનો ગરબામાં જોડાઈ જજો, વારા ફરતી દર્શન કરવા જજો. બીજા બહેનો ગરબામાં જોડે જઈશો, પાલનો ઝુલાવીને બીજા ગરબામાં જોડે જઈશો. હાલો. ધન ધન છે કચ્છની ધરતી માં, ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેથી માં રમતી મઢમાં આશાપુરા રે મઢવાળી. હે ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેથી માં રમતી મઢમાં આશાપુરા રે મઢવાળી. હજુરની મુરલી રે ગોવાળી અને ગોવાદી ભાગી ભાગી મંદિરિયાની બોલ એ જગતીને ઉડાવી. એ ભાગી ભાગી એ ભાગી ભાગી મંદિરિયાની મોય જગતીને ઉડાવી. કળશ પાવું મંદિર માને આયુ ને ઉપવાસ એ મોગલ આવો ને મોરીમાં મછરાળી મોગલ આવો ને.
આ લીલો રાખો અમારો નેહડો ને અવિચલ ને જોયા એ મોગલ આવો ને મોરી માં મછરાળી મોગલ આવો ને એ મારે માથે છે યમુનાજીની હેલ રે એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન એ છોડી દે એ છોડી દે તકલીફોની નવઘણ આવ્યો ભગવતી સિદ્ધમાં અરે રે ઈ તો જગદંબા ને લડી લડી લાગ્યો પા પણ માડી એતથી હાથને લાંબા કર્યા અરે રે ઈ તો જગદંબા ના ઉવારના લીએ વારંવાર તુકી ચકલી બનીને ભાલે યે ચકલી બનીને ભાલે આવતી ધીરે મારો હાથને સુડીને સીધાવતી ધીરે માં ખોડલ મારે ખમ કાળી એ માતાજી ખોડલ મારે ખમ કાળી માં ઈશ્વર બાપુની મોજ હા એ ખોડિયા ચારણ કુળની દીકરી રે એ ખોડિયાર નારણ કુળની દીકરી રે એ ખોડિયા ચારણ કુળની દીકરી રે હે લીધો માએ મવૈયા ઘરે અવતાર ખોડિયાર નારણ કુળની દીકરી રે ખોડિયાર ચારણ કુળની દીકરી રે એ ખોડિયાર સે જોગ માયા મામળિયાની ખોડિયાર સે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર સે જોગ માયા ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા મણિર દીદાય સિદ્ધિદાય નાવન દીદાય વૈષ્ણવ દીદાય બાગબાની મણિર હૃદય में ध्यान दे चित में ज्ञान दे भय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आ सब રંગતાલી રમે બાવા ગઢવાલ રંગે આયા રમવા ને ભદ્ર કાલી મારી સૈયર ના સાથમાં હૈયે ઉલ્લાસમાં ગરબાના તાલ માતે ગાવાની રે મારી ગરબાના તાલમાં ગાવાની અરે જાગો 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 મારા કૃષ્ણ કનૈયા જાગો
જય જય શ્રી રામ. રે રાતનડી માં નિસરા રે તાર્ય સ્વા એ ગોરયાંધારી રે રાતનડી માં નિસરા રે તાર્ય સ્વા એ પેલે ઘોડે રે કોણ કરે મારા જન્મો યશવા એ રાંડલ ભાવડી રે રણે તડામાં 16 સદી સંગા રાવણ સરખો રાજીઓ ને પ્રગટ મેરુ સવા હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગ વખાણું જય 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 શ્રી રામ. સૌ શાંતિથી બહેનો ઝૂલા ઝુલાવી લે, ત્યારબાદ ભાઈઓ પણ ઝૂલે ઝુલાવી પ્રસાદી લઈ પોતપોતાના ઘરે પધારશો. બહેનો ઝડપ રાખે, ભાઈઓ પણ હજી ચૂલે ઝુલાવાની રાહ જોઈ રહ્યા છે ભગવાનને. હલો ભાઈઓ, ભગવાનને ઝૂલે ઝુલાવવા માટે આવી જાઓ. ભગવાનને માતા બહેનોએ એટલા ઝૂલે ઝુલાયા કે ભગવાનને નીંદર આવી ગઈ આજે. હાલ હાલો હાલો હાલો